આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। દાહોદ જિલ્લા બાદ હવે પંચમહાલ જિલ્લામાં પણ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીને આઉટસોર્સિંગ કર્મચારીઓને લીવ ઓન કેશ ચૂકવવા માટે આપ્યું 10 દિવસનું અલ્ટિમેટ। પંચમહાલ જિલ્લાના પીએચસી અને સીએચસીના આઉટસોર્સિંગ કર્મચારીઓને લીવ ઓન કેશના નાણાં નવેમ્બર 2023થી કોમલ એન્ટરપ્રાઇઝીસ અને શ્રીનાથજી એજન્સી દ્વારા ઉચાપત કરવામાં આવી રહી છે। આ બાબતે અનેક રજૂઆત છતાં ચોરાયેલા રૂપિયા અધિકારીઓ દ્વારા પરત ન ચૂકવાતા આજે પંચમહાલ જિલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ ભેગા થઈને 32 મહિનાના લીવ ઓન કેશના નાણાં 10 દિવસમાં ચૂકવવા જિલ્લા વિકાસ અધિકારીને અલ્ટિમેટ આપ્યું છે, નહીંતર કાયદાકીય માર્ગ અપનાવવાની ચીમકી આપી છે। ગુજરાતની જનતા જાગૃતિ મંચના પ્રમુખ શ્રી રજનીકાંત ભારતીએ જણાવ્યું કે એજન્સીઓ બદલાતી રહે છે, પરંતુ નવી આવનાર એજન્સીઓ કર્મચારીઓને નાણાંનું લૂંટ કરવાનું બંધ કરતી નથી। આમ દર મહિને કર્મચારીઓને 2000 રૂપિયા ઓછા ચૂકવાઈ રહ્યા છે, જેમાં જિલ્લા પંચાયતના ઉપાડ અને વહેંચણી અધિકારીઓની એજન્સીની સંયુક્ત સહી જ માન્ય ગણાય। એટલે 32 મહિનાથી લીવ ઓન કેશ ચાલી રહેલી લૂંટ જિલ્લા પંચાયત અધિકારીઓની રહેમ નજર હેઠળ જ થઈ રહી છે। પંચમહાલ સીડીએચઓ દ્વારા યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ।